આમળા મોહિતો રેસીપી શેર કરી રહ્યા છે, જે હેલ્ધી પણ છે, તમારા વાળ અને તમારી ત્વચા માટે ફાયદાકારક પણ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કાળઝાળ ગરમી પડી રહી છે. હવે આવી ગરમીમાં આપણે આપણી ત્વચાની સંભાળ રાખવી, વાળની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે અને રાખવી પણ જોઈએ, નહીં તો દિવસે ને દિવસે વાળ અને ત્વચા ખરાબ થઈ શકે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણી ખાણીપીણીની સીધી અસર શરીર પર પડશે. હવે આવા સમયમાં તમે શું ખાઈ રહ્યા છો તે પણ ખૂબ મહત્વનું છે. ઉનાળાની ઋતુ હોય એટલે દરેક વ્યક્તિને ઠંડુ પીણું પીવાનું, ઠંડી વસ્તુ ખાવાની ખૂબ મજા પડતી હોય છે. એવામાં આઈસ્ક્રીમ, મોહિતો, શેક્સ આ બધું વધારે પ્રમાણમાં પીવાય છે. પરંતુ જો તમે કંઈક નવું કરવા ઈચ્છતા હોય, કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છતા હોય તો આ રેસીપી તમારા માટે છે. તો આપણે જાણીએ છીએ કે આમળા ખાવાના ઘણા બધા ફાયદા છે. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જાણીતા છે. હવે આમળા જો આપણે ખાઈએ તો તે આપણા વાત, પિત્ત અને કફ આ ત્રણેય શારીરિક ખામીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. હવે એક તો ઉનાળો, અને ઉનાળામાં જો તમે આમળાનું સેવન કરો એમાંથી તમને ખૂબ ગુણો મળશે. આજે આપણે શેફ સંજીવ કુમારની ખાસ આમળા મોહિતો રેસીપી શેર કરી રહ્યા છે, જે હેલ્ધી પણ છે, તમારા વાળ અને તમારી ત્વચા માટે ફાયદાકારક પણ છે. તો ચાલો જાણીએ કે આમળા મોહિતો કઈ રીતે બનાવી શકાશે. તો એના માટેની રેસીપી છે. હવે આના માટે તમને જોઈશે આમળા, ખાંડ, સોડા, લીંબુ, ફુદીનાના પાન અને આઈસ ક્યુબ. હવે તમે આમળા મોહિતો બનાવવાનું શરૂ કરો તો સૌથી પહેલાં તમારા આમળાને સારી રીતે ધોઈ એને સમારી લેવાના છે. સમારેલા આમળાને પાણીમાં થોડી વાર મૂકીને એને બાફી કાઢો. પછી તમારે એની અંદર ખાંડને એડ કરવાની છે. હવે જે મિશ્રણ તમે રેડી કર્યું એ ઠંડુ થઈ જાય એટલે એને પ્રોપર રીતે બ્લેન્ડ કરી લો. હવે આ જે ડ્રિંક રેડી થઈ ગયું છે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો. બાદમાં તમારે એની અંદર ડ્રિંકિંગ સોડાને ઉમેરવાનું છે. લીંબુના ટુકડા, ફુદીનાના પાનથી તમે એને ગાર્નિશ કરી દો અને આઈસ ક્યુબ ચોક્કસપણે ઉમેરો, જેથી એકદમ ઠંડુ આમળા મોહિતો રેડી થઈ ગયું છે. મિત્રો, આમળા મોહિતો પીવાથી તમારી સ્કિન પણ ફ્રેશ લાગશે અને વાળને પણ ફાયદા પહોંચશે. તો આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ઠંડુ ખાવાનું અથવા પીવાનું મન થાય તો આમળા મોહિતોને તમે ટ્રાય કરી શકો. ઘરે બનાવવાથી સ્વાદમાં પણ સારું રહેશે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી નીવડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.